જય માતાજી મિત્રો, માં મોગલના ઇતિહાસ વિશે આપણે વાત કરવાની છે। શ્રી મોગલમાનું જન્મસ્થળ ગણાતું ભીમરાણા ગામ, ત્યાં આવેલું માં મોગલનું મંદિર ખૂબ પવિત્ર સ્થળ મનાય છે। મોગલમાનું ભીમરાણા ગામ એ દ્વારકાથી લગભગ 14 કિલોમીટર દૂર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરથી 32 કિલોમીટર દૂર આવેલું છે। બેટ દ્વારકા જતા રોડથી થોડેક દૂર આવેલું છે। મોગલમાનો ઇતિહાસ મોગલમાં કે માંગલમાં એવી રીતે આય શ્રી મોગલમાં માત્ર એક જ સમાજની નહીં પરંતુ 18 વરણની આય છે। આવા આય શ્રી મોગલમાના ઇતિહાસ વર્ષો જૂનો છે, જેના વિશે આપણે વાત કરીશું। મોગલમાના જન્મનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે। 7મી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે। મોગલમાનો જન્મ દેવસુર ધાંધણિયા અને આય શ્રી રાણબાઈના ઘરે થયો હતો। મોગલમાના માતા પિતા ખૂબ દયાળુ અને પ્રેમાળ હતા। વ્યવસાયે તેઓ પશુપાલન કરતા હતા અને આવી રીતે દ્વારકા જતા પ્રવાસીઓને તેઓ ભોજન કરાવતા અને પ્રેમથી તેમને વિસામો આપતા। માતાજીનો જન્મ થયો ત્યારે તેઓ બોલતા ન હતા। તમામ લોકોને એવું લાગતું કે મોગલમાં તો મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નહોતો। મોગલમાના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા। માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાના ગોરવયાળી ગામ। માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા। ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે। ગાડા ઘોડા પર માતાજીની જાન આવી। માને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી। સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા, તો એ સમયે આય વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા અને માના લગ્ન એ સમયે અખાત્રીજના દિવસે થયા હતા। જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં। એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા, તેથી વાંજી બરોબર જવાબ આપવા લાગી અને તે સમય હતો મંત્રયુગનો। વાંજીએ ચારણને કીધું, હે બાપુ, હું કંઈક જાણું છું હો। એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈને ઘા કર્યો અને કહ્યું, જળબંબાકાર જેમ નદી તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયાઓ કપડાં ઊંચા પકડી ઢફળ ઢફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા, જેથી લોકોને થયું કે આમાં તો લાંબી બુદ્ધિ નથી, નકર તો આવું ન કરે। આવો પરચો વાંજીએ દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પણ સળગાવી દીધું। આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવી ગયું એટલે ઉતારા નાખ્યા અને બધા ત્યાં બેઠા। ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવી ગયા। પહેલાંના સમયમાં એવો નિયમ હતો કે દસયું નહાયા પછી જ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાએ તો કપડાં પહેલેથી જ બદલી નાખ્યા હતા। ચારણને મનમાં વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી આપી નથી। આથી તેઓ વાંજીની બાજુમાં જઈને બોલ્યા, શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગે છે। એટલું બોલી ઊંચો હાથ કરી વાંજી સાથે તાળી લીધી અને ચારણોના રીતિરિવાજ અનુસાર પરનાળીની તાળી તો ના જ લેવાય, તોય ચારણે તાળી લીધી। તાળીઓનો પટાકો પડતા જ મોગલમાએ ભ્રમરો ઊંચા કર્યા અને માએ સામે નજર કરીને કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરીઓ કહેવાય, એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આય માને જિંદગી પણ તેની સામે જ કાઢવાની હતી અને પછી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આય તો બોલી પડી। ત્યારે માં કોપાયમાન થયા અને માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપને ધારણ કર્યું। માતાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। એ જ સમયે માં મોગલે ધરતી માને અરજ કરી કે મને તારામાં સમાવી દે।
ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડાં પહેરેલા મા મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી ગઈ અને બોલવા લાગી, તાર તોય મારી તું અને માર તોય માડી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. આ કારણે વાંજી આજે પણ ભીમરાળા મોગલમાના સ્થાને સ્થાપિત છે અને હાલ પણ ભીમરાળા ફળામાં, મેલડીમાં, સિકોતરમાં આઈ વાંજી, વછરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. પછી મા મોગલ ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા. હાલ મોગલમાં ગોરવી મોગલ તરીકે પણ ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાના શબ્દ હતા કે બાપ ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણોનો જ ખોળો જોઈએ, અન્ય કુળમાં આય ન જન્મે. 9 લાખ લોબડિયાળીમાંથી મા મોગલ મહાકાળીમાંથી અવતરેલ છે. ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોશાક માએ પહેર્યો હતો, આથી આઈ બોલ્યા, આ પોશાક પહેર્યો છે તેના કારણે જે પરિવાર એમનો છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે. એટલા માટે મા મોગલનો તરવાડો રાતના 12 વાગે પહેરાવાય છે અને એ વખતે માનો ભૂવો જે હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય, જેને સેકન્ડવારમાં આકાશમાંથી મા મોગલનું કિરણ આવી જે સમાજ બેઠો હોય તેના પર પડે છે અને લોકોના કોટીના પાપ નષ્ટ થાય છે. તેવા મા મોગલના આશીર્વાદ છે. આમ છાબને અડવા મા મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાડો. તરવાડા માટે એક ચારણી ચરજ છે. બોલો શ્રી આઈ મોગલ માતની જય. વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.